પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમણે પશ્ચિમ બંગાળની અંદર પ્રચાર દરમિયાન જ્યારથી ઝાલમુડીની દુકાને ઊભા રહીને ઝાલમુડી ખાધી ત્યારથી ઝાલમુડી છે તે ફેમસ થઈ ચૂકી છે। આજે પણ જ્યારે પશ્ચિમ બંગાળની અંદર ભાજપની ભવ્ય જીત થઈ છે, 205 બેઠકો તેમણે મેળવી છે, ત્યારે ગુજરાત હોય કે અલગ અલગ જ્યાં પણ ઉજવણી અત્યારે ભાજપની કમલમ ખાતે કરવામાં આવી રહી છે, ભાજપની ઓફિસો ખાતે કરવામાં આવી છે, ત્યાં ઝાલમુડી ખાઈને તમામ ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। આજે ભૂપેન્દ્ર પટેલ હોય, જગદીશ વિશ્વકર્મા હોય, તમામે ઝાલમુડી ખાધી અને અલગ અલગ જગ્યાએ જે કાર્યકર્તાઓ જે ઉજવણી કરી રહ્યા છે તે પણ ઝાલમુડી ખાઈને કરી રહ્યા છે। ત્યારે રાજકોટમાં આપણે છીએ, 2 દિવસ પહેલાં પણ આપણે આ ભાઈનું ઇન્ટરવ્યૂ કર્યું હતું અને તેઓ ફેમસ થઈ ગયા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે લોકો જે છે તે અત્યારે બંગાળી લોકો જે છે તે સૌથી વધારે આ ઝાલમુડી ખાતા હતા, પરંતુ હવે તો ગુજરાતી લોકો છે તેઓ પણ અત્યારે ઝાલમુડી ખાવા માટે અત્યારે લાઈન લગાવી રહ્યા છે। ક્યાંથી લોકો એડ્રેસ શોધીને આવી રહ્યા છે। 2 દિવસ પૂર્વે આપણે સ્વરાજ મીડિયાના માધ્યમથી જોયું હતું કે આ ભાઈ જે છે તેઓ ઝાલમુડી બનાવી રહ્યા હતા, ઝાલમુડી કેવી રીતે બનતી હતી અને તેમણે પણ કહ્યું હતું કે મોદીના કારણે આ ઝાલમુડી છે તે ફેમસ થઈ ગઈ હતી। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બંગાળની આમ તો ફેમસ આઇટમ છે આ ઝાલમુડી, પરંતુ હવે ગુજરાતીઓ જે છે તેમને પણ ઝાલમુડી ખાવાનો ચસ્કો લાગ્યો છે અને સવાર અહીંયા 6:30-7 વાગે આ ભાઈ આવી જાય છે, તો અત્યારથી જ ગુજરાતીઓ તેની રાહ જોતા હતા કે આ ઝાલમુડીવાળા ભાઈ આવે અને અમે ઝાલમુડી ખાય। અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે ઝાલમુડી આવી ગયા છે। क्या कहोगे, आपने बोला था कि झालमुड़ी फेमस हो गया मोदी जी के हिसाब से, मोदी जी पश्चिम बंगाल में जीत गए, कैसा लग रहा है? अच्छा लग रहा है, अच्छा लग रहा है। अभी झालमुड़ी का हमने 2 दिन पहले आपका वीडियो बनाया था, तो उसके बाद से क्या फर्क पड़ा? फर्क तो पड़ा ना, आपने वायरल कर दिया, आपने वायरल कर दिया पूरा। अभी पहले तो इधर पश्चिम बंगाल के लोग, बंगाली लोग ही आते थे, अब तो गुजराती भी आपका वेट कर रहे हैं कि नहीं? हाँ, अच्छा कम करेगा तो सब आएगा ना भाई। हाँ, तो अभी गुजराती लोग खाने आ रहे हैं आपके? हाँ आ रहे हैं। क्या रिव्यू दे रहे हैं? मोदी आ गया, आज हुआ मोदी आ गया वो। हाँ हाँ, क्यों आना चाहिए मोदी? ओ तो आपको तो उस दिन ही वीडियो में बताया। अच्छा हुआ मोदी आ गया। गुंडागर्दी करता है टीएमसी वाला। अच्छा, टीएमसी वाला गुंडागर्दी करता है। तो अभी यहाँ गुजराती लोग आप જોઈ રહ્યા છો, એને અત્યારે જવાબ દેવાનો સમય નથી એની પાસે। गुजराती लोग अभी क्यों आ रहे हैं इधर, फेमस हो गया इसलिए आ रहे हैं? नहीं, मोदी साहब खाया ना इसलिए, उसके हिसाब से आ रहे हैं। तो अभी ट्रैफिक बढ़ गया ना? हाँ, ट्रैफिक बढ़ गया। એટલે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે અત્યારે તે કહી રહ્યા છે કે બધાના રિવ્યૂ આપણે લેવાના છે। એ પણ એમ કહે છે કે બધાના રિવ્યૂ લો। 2 દિવસ પહેલાં આપણે એમનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો બનાવ્યા પછી અત્યારે ગુજરાતીઓ છે તેમને પણ ચસ્કો લાગ્યો છે આ ઝાલમુડી ખાવાનો અને લોકો અત્યારે આ ઝાલમુડી ખાવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે। અહીંયા ઘણા લોકો છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। ઝાલમુડી ખાતા હોય તેવા લોકો અહીંયા છે। શું કહેશો, આ ઝાલમુડી ખાવ છો તમે? પહેલી વાર આવ્યા એમ? ક્યાં જોયો તો વિડીયો? ઇન્સ્ટામાં જોયો તમારો। અમારામાં જ જોયો તો। કેવી છે આ ઝાલમુડી પહેલી વાર ટેસ્ટ કરી? સરસ સરસ। મોદી બાપુ પછી આપણે ખાઈ ને, હે? મોદી બાપુ ખાધી પછી આપણે ખાવી પડે ને। એમ સ્પેશિયલ ઝાલમુડી ખાવા જઈવા તમે? સ્પેશિયલ એમ રૈયા રોડેથી। રૈયા રોડે બરાબર। શું કહેશો, કેવી લાગી? સરસ સરસ સરસ। મોદીએ તો ફેમસ કરી દીધા ને ઝાલમુડી। આ ભાઈનું હાલી ગયું એટલે તો આ ભાઈનું શરૂ થઈ ગયું। અહીંયા અત્યાર સુધી અમે 2 દિવસ પહેલા આવ્યા ને તો ગુજરાતી ઓછા હતા, તો અત્યારે હવે ગુજરાતી જ આવે છે, બધા ગુજરાતીઓ જ આવે। હું મારા તો અહીંથી 10 કિલોમીટર થાય મારું ઘર અહીંથી। અચ્છા, 10 કિલોમીટરથી તમે સ્પેશિયલ ઝાલમુડી ખાવા જઈવા। અચ્છા, કેવી લાગી? સરસ સરસ। એટલે આ 10 કિલોમીટર દૂરથી ઝાલમુડી ખાવા આવ્યા છે। એમણે કીધું 2 દિવસ પહેલાં આ વિડીયો જોયો હતો અને ત્યાર પછી અત્યારે તેઓ ઝાલમુડી છે તે ખાઈ રહ્યા છે। એટલે કે અહીંયા વધારે ગુજરાતીઓ છે તે જ અત્યારે ઝાલમુડી ખાઈ રહ્યા છે। આમ તો નહીંતર અહીંયા બંગાળી લોકો છે તેઓનો આ ફેમસ નાસ્તો છે। અહીંયા બંગાળની અંદર આ નાસ્તો જે છે તે ખૂબ વેચાય છે। ઝાલમુડી આમ તો ભેળ ટાઈપ હોય છે, પરંતુ અલગ અલગ વસ્તુઓ નાખીને આ બનાવવામાં આવે છે। આપણે 2 દિવસ પૂર્વે જ આની ચર્ચા કરી હતી। અત્યારે ઘણા લોકો છે તેમની સાથે વાત કરો। અહીંયા આપણે કેવિનભાઈ, શું કહેશો, આ ઝાલમુડી ખાવા આવ્યા છો? હું તો છેલ્લા 10 વર્ષથી ખાવું ભાઈ, છેલ્લા 10 વર્ષથી। અત્યારે 10 રૂપિયાની વધતા ને ત્યારથી ખાઉં છું। પણ એમ નહીં, અત્યારે છેલ્લા થોડાક દિવસથી જોઈએ મોદીએ જ્યારથી પશ્ચિમ બંગાળ ક્રેઝ વધી ગયો ભાઈનો, વધી ગયો ને, અત્યારે ગુજરાતીઓ વધારે ખાવા આવે છે। બંગાળી કરતા ગુજરાતી વધારે ખાય છે। એમ ને? કેવો ટેસ્ટ? તમે તો 10 વર્ષથી જાઓ, એકને એક સેમ ટેસ્ટ ગમે ત્યારે। બરાબર। એટલે બિલકુલ અહીંયા આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે તમારા લોકો પણ અહીંયા કહી રહ્યા છે કે જે ટેસ્ટ છે તેનો ખૂબ જ
અત્યારે અહીંયાનો ફેમસ છે આ ઝાલમુડીવાળા ભાઈ. લોકો અત્યારે ગુજરાતીઓ વધારે અત્યારે આ ઝાલમુડીની મજા લે છે, નહીંતર બંગાળી લોકો છે તેઓ અહીંયા લેતા હોય છે. કાકા તમે શું ઝાલમુડી ખાવા આવ્યા? ઓ ઝાલમુડી ખાવા આવવું જ પડે ભાઈ. કેમ? આપણે મોદી સાહેબે ખાધી પછી આપણે પેલા ટેસ્ટ તો કરવી જ જોઈએ ને ભાઈ. કેમ ને, મારે સામે જ દુકાન છે. અચ્છા, હા, મારે સામે જ ભાઈ બે જ. બરાબર. મોદી સાહેબ જ્યારથી ટેસ્ટ કરી ઝાલમુડી પછી આની ગરાગી વધી ગઈ. અરે વધી જ ગઈ, સીધી વાત છે. એમ મોદી સાહેબ નો હાથ છે બધું. જ્યાં મોદી સાહેબ ઉભા રહે છે ને ત્યાં બધા વધવાનું જ છે. ત્યાંથી લાઈન સારું ચાલુ જ રહેવાની છે. હવે તો પશ્ચિમ બંગાળમાં ભાજપ આવી ગઈ. તો અરે કેમ નહીં, અરે આખા ઇન્ડિયામાં આવી જશે. એમ આખા ઇન્ડિયામાં આવી જશે. આસામમાં આવી ગઈ, પોંડિચેરીમાં આવી ગઈ. બધામાં ધ્યાન આપણે છે રાખે જ છે. બીજેપી ધ્યાન બધાનું રાખે જ છે. તમે અહીંયા તમે કીધું સામે જ દુકાન છે, તો પહેલા આટલો બધો ટ્રાફિક રહેતો અહીંયા? નહીં, પહેલા નો રહેતો. હવે ગુજરાતી વધારે દેખાય છે બંગાળી કરતા. એમ તો કેમ નહીં? તમે શું કહેશો કાકા? રાજકોટ આખામાં પ્રખ્યાત છે. એમ ઓ 2 દિવસ પહેલા અમે આનો વિડીયો ઉતાર્યો તો બધા પાછા આવવા બધા માંડ્યા. પાછા આવે જ ને. નું કામ એવું છે, કામ એવું માણે હારો બધા. હો વસ્તુ હારી, quality કામ ક્વોલિટી બહુ ઊંચી આપે. હવે તો આ ભાજપ ઉજવણી કરે છે ને તો બધી જગ્યાએ ઝાલમુડી નાખે. અરે ઝાલમુડી, અરે એમાં લાલ મરચા મૂકી. આ જો આપણા બધા ગુજરાતી છે એ બધા હે આને ભાઈઓને કામ નહીં તો કોને કામ આવશે યાર? આજ આનંદ કરવાનો. આજ આનંદ છે. એટલે અહીંયા આવો તમે ક્યાં ભાગો? અરે એમ નો હાલે, એમ નો હાલે. અહીંયા ઝાલમુડી ખાવા અત્યારે લોકો પહોંચી ગયા છે અને ઝાલમુડી વાળા ભાઈ અત્યારે રાજકોટમાં ફૂલ ફેમસ થઈ ગયા છે, કારણ કે 2 દિવસ પહેલા પણ હા હોની મારી છોકરીનો ફોન આવ્યો. શું વાત? હા, ઈ કે મોદીની ઝાલમુડી મોકલજો, ઈ કે કુરિયરમાં. કોનો ફોન આવ્યો? મારી છોકરી ભોપલમાં રહે છે એનો. કઈ જગ્યાએ? ભોપલ અમદાવાદ. સા ત્યાંથી ફોન આવ્યો? ન્યાથી ફોન. હા, ન્યા પ્રખ્યાત થઈ ગઈ. ઝાલમુડીનું કામ બહુ ઊંચું છે. ગરાગી આમ નામ હોય 9 વાગ્યા લગી. જોઈ રહ્યા છો તે પ્રમાણે 5 શું કહો છો કે અહીંયા કાકા 5 વાગ્યાના ઘરાક આવે મોડો છે એ 5 થી 9 પૂરું થઈ જાય એનું. એમ 5 થી 9 માં પૂરું થઈ જાય એનું. રોજના 10 કિલો મમરા કાઢે. શું વાત? મારી પાસે લે બધી ક્વોલિટી બધી મારી પાસેથી જ લઈ જાય. જા રે દુકાન. અરે મહેશભાઈ તમામ વસ્તુ આપણી પાસે છે. એમ અહીંયાથી ક્યારથી લોકો રાહ જોવે છે એની? 5 વાગ્યાના 5 5 વાગ્યાના. આ નરેન્દ્ર મોદીએ ખાધી એટલે હાલી ગયો. નહીંતર આપણા ગુજરાતી પહેલા ખાતા આટલી? એ આવે એકાદ બે હવે. હા જા જુઓ ને અહીં જ છે. ક્યાં બંગાળી કોઈ છે? આવે 2-4 જણા આવે. હા લઈ લ્યો ઝાલમુડી ને લાવે તમે બાકી રહી ગયા. ત્યાંથી ખાવા મવડી ને રયા સર્કલ ને ત્યાંથી ઠેઠથી આવે ખાવા માણસો. લેડીઝ શીખે પાછી. હા તો ક્યારના આવી ગયા બધા? 5 વાગ્યાના 5 વાગ્યાના. રાહ જોવે. હા, રાહ જોવે એની. આની રાહ જોવે પછી ખાય. આની ઝાલમુડી નું આવ્યું ને ત્યાં સુધી રાહ જોવે. એ આવે પછી જ ઝાલમુડી ખાય બધા. નરેન્દ્ર મોદીએ ખાધી ને મમતા હારી. નરેન્દ્ર મોદીએ ખાધી ને મમતાને તીખી લઈ ગઈ. ઝાલમુડી એને તીખી લાગી ગઈ. એને તીખી લાગી ગઈ, એને મીઠી લાગી ગઈ. નરેન્દ્ર મોદીને મને તીખી લાગી ગઈ મમતાને. બરાબર ને? એટલે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે હવે આ ઝાલમુડી છે તે માત્ર બંગાળ પૂરતી નથી રહી. હવે આ ઝાલમુડી છે તે રાજકોટ, ગુજરાતમાં ગમે ત્યાં જોવો ત્યાં હવે ઝાલમુડીના જે આવી રીતે જે લોકો વેચે છે ત્યાં અત્યારે આટલો ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે. આ ઝાલમુડી તો રાજકોટની તો આપણે ફેમસ કરી. 2 દિવસ પહેલાં આપણે અહીંયા આવ્યા હતા ને એમનો વિડીયો જે છે તે 5 લાખ લોકોએ જોયો છે. લોકો એડ્રેસ પણ માંગતા હતા, પરંતુ હવે બંગાળી કારીગરો માટે આ ફેમસ હતું. આ બંગાળીનો નાસ્તો હતો, પરંતુ હવે ગુજરાતીઓ છે તે 5 વાગ્યા સુધી, આ 7 વાગે આ ભાઈ આવે છે, 6:30 7 વાગે તેમની રાહ જોતા હતા. અને હવે અત્યારે ઝાલમુડી ખાવા માટે ગુજરાતીઓ પણ ઉમટી પડ્યા છે, કારણ કે આપણા ગુજરાતી વડાપ્રધાન છે અને તેમણે પણ બંગાળની અંદર આ નાસ્તો કર્યો હતો અને ત્યારબાદથી આ નાસ્તો ફેમસ થયો હતો. અને ત્યારબાદ રાજકોટની પણ આ સોની બજારમાં જે ખોજાખાના ચોક આવેલો છે ત્યાં અત્યારે ઝાલમુડી ખાવા ગુજરાતીઓની પણ લાઈન લાગી રહી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.